विद्यार्थी मित्रों जय स्वामीनारायण धोरण 8 विषय गणित चैप्टर नंबर 7 घन અને ઘનમૂળમાં સ્વાધ્યાય 7.2 એનો પ્રશ્ન નંબર 1 જોઈએ કે નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો। એટલે કે અહીં આપણને કેટલીક સંખ્યાઓ આપેલી છે, આ સંખ્યાનું આપણે ઘનમૂળ શોધવાનું છે, પરંતુ અવિભાજ્ય અવયવીકરણની રીતે એનું ઘનમૂળ શોધવાનું છે। તો સૌથી પહેલા જે સંખ્યા આપેલી છે એના આપણે અવિભાજ્ય અવયવ મેળવીએ। તો સંખ્યા આપણને આપેલી છે 64, અવિભાજ્ય અવયવ મેળવીએ। એકમના સ્થાનમાં બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલશે, 2 તેરી 6, 2 દુ 4। ફરીવાર એકમના સ્થાનમાં બેકી સંખ્યા છે 2 વડે ચાલશે, 16 દુ 32। ફરીવાર એકમના સ્થાનમાં બેકી સંખ્યા છે તો 2 વડે ચાલશે, 2 અઠા 16। ફરીવાર 2 વડે, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2। તો આ રીતે આપણને 64 ના છે એ અવિભાજ્ય અવયવો મળ્યા। હવે આપણે એનું ઘનમૂળ શોધવાનું છે તો કે બરાબર બધા જ અવયવોને લખીએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2। આ 64 ના અવિભાજ્ય અવયવો છે। હવે આની 3 ની આપણે જોડી બનાવીએ તો માટે 64 બરાબર 2 ઉપર ઘન ગુણ્યા 2 ઉપર ઘન, એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત। હવે જો અહીંયાથી તમે એની ઘાત દૂર કરો, બરાબર, ઘાત દૂર કરો તો અહીં તમારે ઘનની નિશાની મૂકવી પડે। તો કે ઘનમૂળમાં 64 ઘનમૂળ છે તો અહીં 3 બરાબર અહીંથી તમારે એની ઘાત દૂર કરવી કે 2 ગુણ્યા 2। તો કે ઘનમૂળમાં 64 બરાબર 2 ગુણ્યા 2, 2 દુને 4, એટલે કે આ જે 64 છે એનું ઘનમૂળ આપણને કેટલું મળે તો કે એનું ઘનમૂળ આપણને 4 મળે। આગળ આપણે નંબર 2 જોઈએ કે 512 એના પણ અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે ઘનમૂળ શોધવાનું છે। તો જોઈએ સૌપ્રથમ પહેલા આપણે 512 છે એના અવિભાજ્ય અવયવો મેળવીએ। તો કે 512 છેલ્લે એકમના સ્થાનમાં 2 છે તો હંમેશા 2 વડે ભાગ ચાલે, તો કે 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1 વધે બાજુમાં આપો એટલે 11, 2 પંચા 10, 11 માંથી 10 જાય તો 1 વધે બાજુમાં આપો તો 12, 2 6 12। ફરીવાર 2 વડે ભાગ ચાલશે, 2 એકા 2, 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1 વધશે બાજુમાં આપો તો 16, 2 અઠા 16। ફરીવાર 2 વડે, 2 6 12, 2 ચોક 8। એકમના સ્થાનમાં ફરીવાર બેકી સંખ્યા છે તો 2 વડે, 2 તેરી 6, 2 દુ 4, 16 દુ 32, 2 અઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2। તો આ રીતે તમે 512 છે એના અવિભાજ્ય અવયવો મેળવી શકો। હવે આપણે 512 બરાબર એના અવિભાજ્ય અવયવો લખીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2। તો આ 512 છે એના અવિભાજ્ય અવયવો આપણને આ રીતે મળે। હવે આપણે એના ઘાત સ્વરૂપે લખીએ તો કે 512 બરાબર 2 ઉપર 3 ઘાત ગુણ્યા 2 ઉપર 3 ઘાત ગુણ્યા 2 ઉપર 3 ઘાત। હવે આપણે ઘાત દૂર કરવી હોય તો અહીંયા ઘનમૂળની નિશાની તમારે એને મૂકવી પડે। તો કે ઘનમૂળની અંદર 512 બરાબર, તો અહીં તમે ઘનમૂળની નિશાની મૂકી તો અહીંયાથી તમારે ઘાત દૂર કરવી પડે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2। ઘનમૂળમાં 512 બરાબર 2 દુ 4 અને 4 દુને 8, એટલે કે આ 512 છે એનું ઘનમૂળ કેટલું મળે તો કે 8। આ રીતે તમને જે દાખલા આપેલા હોય એનું તમે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધી શકો।
આગળ આપણે દાખલા નંબર 3 જોઈએ કે 10,648 અને 27,000. તો આનું આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધવાનું છે. તો સૌપ્રથમ પહેલા આપણે 10,648 જે સંખ્યા છે એના અવિભાજ્ય અવયવો મેળવીએ. 10,648 એકમના સ્થાનમાં બેકી સંખ્યા છે તો સૌપ્રથમ 2 વડે ભાગ ચાલશે. 2 પંચા 10, 2 તેરી 6, 2 દુ 4, 2 ચોક 8. ફરીવાર એકમના સ્થાનમાં બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલશે. 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1 રહે, બાજુમાં મૂકો એટલે 13 થાય. 2 6 12, 13 માંથી 12 જાય તો 1 વધે, બાજુમાં મૂકો એટલે 12 થાય. 2 6 12, 2 દુ 4. ફરીવાર એકમના સ્થાનમાં બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2, 2 તેરી 6, 2 તેરી 6 અને 2 એકા 2. હવે એકમના સ્થાનમાં 1 છે તો તમે 2 વડે ભાગ ચલાવી શકો નહીં. તો તમે એકમના સ્થાનમાં 1 છે તો કા કોઈ એકી સંખ્યા હોય એના વડે ભાગ ચાલવો જોઈએ અને એ સંખ્યા પાછી કેવી હોવી જોઈએ તો કે અવિભાજ્ય હોવી જોઈએ. તો આપણે 11 વડે ભાગ ચલાવીએ. 11 એકા 11 તો ખાસ ધ્યાન રાખો. 11 એકા 11, 13 માંથી 11 જાય તો કેટલા વધે તો કે 2 વધે, બાજુમાં મૂકો એટલે કેટલા થશે 23. 11 દુ 22, 1 વધે, બાજુમાં મૂકો કેટલા થાય 11. તો કે 11 એકા 11. ફરીવાર 11 વડે 11 એકા 11, 12 માંથી 11 જાય તો 1 વધે, બાજુમાં મૂકો એટલે 11. 11 એકા 11 અને 11 એકા 11. તો આ રીતે તમે જે સંખ્યા આપેલી છે એના અવિભાજ્ય અવયવો આ રીતે શોધી શકો. તો કે બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. આ 10,648 ના અવિભાજ્ય અવયવો છે. તો કે 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. હવે અહીં આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવીએ. તો કે 10,648 બરાબર 2 ઉપર 3 ઘાત ગુણ્યા 11 ઉપર 3 ઘાત. જો અહીંથી તમારે ઘાત દૂર કરવી હોય તો જે સંખ્યા છે એને તમારે ઘનમૂળમાં લાવવી પડે. તો કે ઘનમૂળમાં 10,648 બરાબર 2 ગુણ્યા 11. ઘનમૂળમાં 10,648 બરાબર 2 ગુણ્યા 11 નો ગુણાકાર કરવાનો કેટલો મળે તો કે 22. 11 દુને 22. તો આ 10,648 છે એનું ઘનમૂળ આપણને કેટલું મળે તો કે 22 મળે. આગળ દાખલા નંબર 4 જોઈએ કે 27,000 એનું આપણે ઘનમૂળ શોધવાનું છે. તો સૌથી પહેલા તો 27,000 ના આપણે અવિભાજ્ય અવયવો મેળવવા પડે. તો જોઈએ સૌપ્રથમ તો કે 27,000. હવે જો એકમના સ્થાનમાં છે એ 0 છે એટલે તમે 2 વડે ભાગ ચલાવી શકો અને 5 વડે ભાગ ચલાવી શકો. એકમના સ્થાનમાં 0 છે એટલા માટે તો સૌપ્રથમ આપણે 2 વડે ચલાવીએ. 2 એકા 2, 2 તેરી 6 તો 7 માંથી 6 જાય તો 1 વધે, બાજુમાં 1 મૂકો એટલે 10. 2 પંચા 10, 2 શૂન્ય બાકી છે મૂકી દો. ફરીવાર એકમના સ્થાનમાં 0 છે એટલે 2 વડે ચાલી શકે, 5 વડે ચાલી શકે, પરંતુ આપણે પહેલા 2 વડે ચલાવીએ એટલે ફરીવાર 2 વડે ચલાવીએ. 2 6 12, 13 માંથી 12 જાય તો 1 વધે, બાજુમાં મૂકો એટલે 15 થશે. 2 7 14, 15 માંથી 14 જાય તો 1 વધે, બાજુમાં મૂકો તો 10 થશે. 2 પંચા 10 અને 1 0. ફરીવાર એકમના સ્થાનમાં 0 આવ્યો તો તમે 2 વડે ભાગ ચલાવી શકો. 2 તેરી 6, 2 તેરી 6, 7 માંથી 6 જાય તો 1 વધે, બાજુમાં મૂકો તો 15 થાય. 2 7 14, 5 માંથી 4 જાય તો 1 વધે, બાજુમાં મૂકો તો કેટલા થશે તો કે 10. 2 પંચા 10, 5 આવ્યા તો ફરજિયાત તમે 5 વડે ભાગ ચલાવી શકો, 3 વડે ચલાવી શકો. 5 6 30, 33 માંથી 30 જાય તો 3 વધે, બાજુમાં મૂકો તો કેટલા થશે 37.
5 સત્તા 35 37 માંથી 35 જાય તો 2 વધે બાજુમાં મૂકો તો 25 થશે 55 25 ફરીવાર એકમના સ્થાનમાં 5 છે તો 5 વડે ભાગ ચલાવી શકો 5 એકા 5 6 માંથી 5 જાય તો 1 વધે બાજુમાં મૂકો તો 17 થશે 5 તેરી 15 17 માંથી 15 બાદ કરો તો 2 વધે બાજુમાં મૂકો તો 25 થશે 5 55 25 ફરીવાર એકમના સ્થાનમાં 5 આવ્યો તો તમે 5 વડે ભાગ ચલાવી શકો 5 દુ 10 13 માંથી 10 જાય તો 3 વધે બાજુમાં મૂકો તો 35 થશે 5 સત્તા 35 હવે જો એકમના સ્થાનમાં 7 આવ્યા એટલે તમે 5 વડે ભાગ ચલાવી શકો નહીં ફરજિયાત તમારે 3 વડે જ ભાગ ચલાવવો પડે 3 નવા 27 3 તેરી 9 અને 3 એકા 3 તો આ રીતે તમે 27000 ના અવિભાજ્ય અવયવો મેળવી શકો આપણે લખીએ કે 27000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે આ અવયવો જે છે એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવીએ તો કે 27000 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત હવે જો અહીંથી તમારે ઘાત દૂર કરવી હોય તો જે સંખ્યા આપેલી હોય એને તમારે ઘનમૂળમાં દર્શાવવી પડે તો કે ઘનમૂળમાં 27000 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ઘનમૂળમાં 27000 આ બધાનો ગુણાકાર 2 પંચા 10 અને 10 તેરીને 30 તો જે 27000 સંખ્યા છે એનું ઘનમૂળ તમને કેટલું મળે 30 પ્રશ્ન નંબર 1 માં બાકીના જે દાખલા છે એટલે કે 5 થી 10 નંબરના જે દાખલા છે એ દાખલા તમારે આ રીતે અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરી અને એનું ઘનમૂળ શોધવાનું છે 5 થી 10 નંબરના દાખલા તમારે હોમવર્કમાં જાતે કરવાના છે આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કહો એટલે કે અહીં આપણને કેટલાક વિધાનો આપેલા છે એ વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે તો જોઈએ સૌપ્રથમ પહેલું વિધાન કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય આપણને શું કીધું કે કોઈ પણ એકી સંખ્યા હોય એનો ઘન કરવાથી હંમેશા બેકી સંખ્યા મળે તો આપણે સમજૂતી લેક્ચરમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે જોઈએ કે કોઈ પણ એકી સંખ્યા હોય એનો તમે જ્યારે ઘન કરો તો હંમેશા કેવી સંખ્યા મળે એકી સંખ્યા જ મળે ક્યારેય બેકી સંખ્યા આવતી નથી તો આ વિધાન કેવું થશે તો કે આ વિધાન ખોટું થશે ત્યારબાદ નંબર 2 જોઈએ કે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય તો બરાબર સમજો વિધાન પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય વિધાન કેવું થશે તો કે ખરું થશે કારણ કે કોઈ પણ તમે પૂર્ણ ઘન સંખ્યા લો એના અંતિમ અંકો તમે લો ને તો એ 3 ના ગુણાંકમાં જ હોય 3 ના ગુણાંકમાં એટલે 3 6 9 એવા જ હોય અને આ વિધાન કેવું થશે તો કે વિધાન ખરું થશે ત્યારબાદ નંબર 3 જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એટલે કે કોઈ સંખ્યા હોય એનો શું કરવાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે એટલે કે એકમનો અંક શું આવે 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે એટલે વિધાન આપણને શું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય બરોબર એ સંખ્યાનો તમે વર્ગ કરો તો એકમનો અંક શું આવે 5 આવે અને એ જ સંખ્યાનો તમે ઘન કરો તો એકમનો અંક શું આવે એમ કીધું તો કે છેલ્લા બે અંક 25 આવે એવું કીધું આવું બની શકે નહીં એટલે આ વિધાન કેવું થશે તો કે આ વિધાન ખોટું થશે કારણ કે તમે જુઓ 15 છે 15 નો તમે વર્ગ કરો તો તમને 15 નો વર્ગ કેટલો મળે તો કે 225 મળે એટલે કે એકમનો અંક 5 મળે છે બરોબર હવે આ જ 15 નો તમે ઘન કરો 15 નો તમે ઘન કરો અને વર્ગ કરો તો તમને શું સંખ્યા મળે છે તો કે તો આપણને સંખ્યા મળે છે 3375 તો તમે જુઓ છેલ્લા બે અંક 25 નથી આવતા એટલે આ વિધાન છે ત્રીજું વિધાન એ કેવું થશે તો કે ખોટું થાય નંબર 4 જોઈએ એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય તો બરાબર સમજો નકારાત્મક વિધાન કીધેલું છે કે આપણે એવું કીધું કે
એવી કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા નથી કે જેનો એકમનો અંક 8 ના હોય. તો આ વિધાન કેવું થશે? આ વિધાન પણ ખોટું થશે, કારણ કે એવી પૂર્ણ ઘન સંખ્યા છે કે જેનો એકમનો 8 હોય. દાખલા તરીકે તમે ઉદાહરણ તરીકે જુઓ, 2 છે એનો ઘન કરો તો તમને કઈ સંખ્યા મળે? 8 જ મળે, બરાબર. એ જ રીતે તમે 12 નો ઘન કરો, 12 છે એનો ઘન કરો તો તમને કઈ સંખ્યા મળશે? તો કે 1728. 1728. તો તમે જોઈ શકો છો એકમના અંકમાં 8 મળે છે. તો આપણે વિધાન એવું કીધું કે 8 મળવા જોઈએ નહીં, પરંતુ આપણને ઉદાહરણમાં જોઈએ તો 8 મળે છે. તો આ જે વિધાન છે એ વિધાન પર કેવું થશે? ખોટું. ત્યારબાદ નંબર 5 જોઈએ કે 2 અંકો વાળી સંખ્યાનો ઘન કરતા, કોઈ પણ 2 અંક વાળી સંખ્યા હોય એનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકની પણ હોય. એટલે કે કોઈ પણ 2 અંકની સંખ્યા હોય એનો જ્યારે તમે ઘન કરો તો જે સંખ્યા મળે ને એ આપણે કેટલી કીધું? 3 અંકની હોય. તો આ વિધાન કેવું થશે? તો કે આ વિધાન પણ ખોટું થશે, કારણ કે 2 અંકની સંખ્યાનો તમે ઘન કરો તો 3 અંકની જ સંખ્યા મળે એવું જરૂરી નથી. ઘણીવાર 4 અંકની સંખ્યા પણ મળતી હોય. જેમ કે આપણે ઉદાહરણ તમે જુઓ કે ઉદાહરણ તરીકે 10 નો ઘન કરો તો 10 નો ઘન કરો તો તમને કઈ સંખ્યા મળે? તો કે 1000 મળે છે, બરાબર. તો આપણે એમ કીધું કે કોઈ પણ 2 અંકની સંખ્યાનો તમે ઘન કરો તો તમને શું મળે? તો કે 3 અંકની સંખ્યા જ મળે. પણ વિધાન કેવું થશે? ખોટું થશે, કારણ કે 4 અંકની સંખ્યા પણ આપણને મળે છે. ત્યારબાદ વિધાન નંબર 6 જોઈએ કે 2 અંકો વાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. એટલે કે કોઈ પણ 2 અંકની સંખ્યાનો તમે ઘન કરો તો તમને 7 કે એનાથી વધુ અંકની સંખ્યા મળે. તો આ વિધાન પણ કેવું થશે? તો કે આ વિધાન પણ ખોટું થશે, કારણ કે 2 અંકની સંખ્યા કોઈ પણ સંખ્યા લઈ લો તો 2 અંકની મોટા મોટી સંખ્યા કઈ છે? તો આપણને ખ્યાલ છે 2 અંકની મોટા મોટી સંખ્યા છે 99. 99 નો ઘન કરો તો આપણને 7 કે તેથી વધુ અંકની સંખ્યા ન મળે. હંમેશા કોઈ પણ 2 અંકની સંખ્યાનો તમે ઘન કરો તો તમને વધારેમાં વધારે 6 અંકની કેટલા? 6 અંકની સંખ્યા જ મળે. એટલે આપણે એમ કીધું કે 7 કે તેથી વધુ અંકની સંખ્યા મળે. એટલે વિધાન કેવું થશે? એ વિધાન પર ખોટું થશે. ત્યારબાદ છે 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે. તો વિધાન કેવું થશે? તો કે આ વિધાન છે ખરું થશે, કારણ કે તમે 1 અંકની સંખ્યાનો ઘન કરો તો 1 અંકની સંખ્યા મળે છે. આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે તમે 1 નો ઘન કરો તો તમને 1 મળે છે. તમે 2 નો ઘન કરો તો તમને 8 મળે છે. તો આપેલું જે વિધાન છે કે 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે, તો એ વિધાન ખરું છે. એટલે કે આ રીતે તમને કોઈ પણ વિધાનો આપેલા હોય એ વિધાનો તમને ખરા છે કે ખોટા છે એ જો સમજૂતી લેક્ચર સમજો તો પણ વધારે સરળતાથી એ વિધાનો નક્કી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણ ઘન સંખ્યા છે, શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકશો? તેવી જ રીતે 4913, 12167, 32768ના ઘનમૂળનું અનુમાન કરો. એટલે કે આપણે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયાનો ઉપયોગ કર્યા વિના આપણને જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓનો આપણે ઘનમૂળનું અનુમાન કરવાનું છે. તો જોઈએ, સૌ પ્રથમ પહેલી સંખ્યા છે 1331. સૌ પ્રથમ તમને જે સંખ્યા આપી હોય એ સંખ્યાને આપણે કેટલા? તો કે 2 ભાગમાં વહેંચવા પડે. 2 ભાગમાં કઈ રીતે વહેંચવાના? તો કે છેલ્લેથી 3 અંકો છે એનો 1 ભાગ કરવાનો અને બાકીના જે વધે એ સંખ્યાનો બીજો ભાગ કરવાનો. એ રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના તમારે આ રીતે 2 ભાગ કરવાના હોય. જે પહેલો ભાગ હોય છે એને આપણે એકમ એવું નામ આપશું, બીજો જે ભાગ હોય છે એને આપણે દશક એવું નામ આપશું. હવે આગળ આપણે જોઈએ કે આપણે સંખ્યાના 2 ભાગ કર્યા. 2 ભાગ કર્યા તો સૌ પ્રથમ પહેલાં જોઈએ એકમના અંક માટે. તો એકમના અંક માટે કઈ સંખ્યા આવશે? તો કે 331નો એકમનો અંક 1 છે. એટલે કે આપણને એક ભાગ મળ્યો 331, એના એકમનો અંક કયો છે? તો કે 1 છે. હવે આપણે સમજૂતી લેક્ચરમાં સમજી ગયા કે પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 1 હોય તો ઘનમૂળના એકમનો અંક શું હોય?
તો કે એક જ હોય, એટલે કે કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા હોય એનો એકમનો અંક જો એક હોય અને એ સંખ્યાનું તમે ઘનમૂળ શોધો તો એના એકમનો અંક પણ એક આવે, એટલે આપણને એકમનો અંક મળી ગયો એક, કે એકમનો અંક કેટલો થશે તો કે એકમનો અંક એક છે. હવે આપણે તપાસીએ દશકના અંક માટે, કે દશકના અંક માટે શું છે તો કે દશકના અંકમાં કઈ સંખ્યા છે તો કે દશકના અંકમાં એક છે. હવે એકનું ઘનમૂળ કેટલું થાય તો કે એકનું ઘનમૂળ તો તમે 1 × 1 કરો તો એક જ થાય, માટે દશકનો અંક કેટલો થશે તો કે દશકનો અંક પણ એક થશે. હવે આ બે તારણ આપણે મેળવ્યું, એકમ અને દશક, એ બંનેનો ઉપયોગ કરીને આપણે 1331 છે એનું ઘનમૂળ શોધવાનું છે. તો આપણે જોઈએ કે ઉપરના તારણો એટલે કે એકમનો અંક મેળવ્યો એ અને દશકનો અંક મેળવ્યો હોય એના તારણો ઉપરથી આપણને 11 સંખ્યા મળે, બરાબર. 11 એટલે શું તો કે આપણે જે સંખ્યા હતી 1331 એનું ઘનમૂળ આપણને કેટલું મળે તો કે એનું ઘનમૂળ આપણને 11 મળે છે. આગળ આપણે નંબર 2 4913 સંખ્યા જોઈએ, કે સૌપ્રથમ મેં કીધું એમ કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો એ સંખ્યાને શું કરવાનું, એ સંખ્યાને હંમેશા 2 ભાગમાં વહેંચવાનું. 2 ભાગમાં કઈ રીતે વહેંચવાનું તો કે જે છેલ્લા 3 અંકો હોય એ છેલ્લા 3 અંકોને એકમનો અંક ગણવાનો અને પછીનો એક જે અંક વધે એને દશકનો અંક ગણવાનો. સૌપ્રથમ આપણે તપાસીએ એકમના અંક માટે, તો એકમના અંકમાં કઈ આખી સંખ્યા આવશે તો કે 913. હવે 913 સંખ્યા છે, બરાબર, એનો એકમનો અંક શું છે, એકમનો અંક 3 છે. કોઈ પણ સંખ્યાનો પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક જો 3 હોય અને એ સંખ્યાનું તમે ઘનમૂળ લો તો એના એકમનો અંક શું આવે, હંમેશા એકમનો અંક 7 જ આવે, બરાબર. હવે આપણે દશકના અંક માટે જોઈએ, કે દશકના અંક માટે તો 4 આપેલા છે દશકના અંકમાં. હવે 4નું ઘનમૂળ લેતા 1 આવે. એ 1 કેમ આવે તો કે 4નું ઘનમૂળ તમારે એવું લેવાનું કે એના કરતાં સંખ્યા વધવી પણ જોઈએ નહીં અને એના જેટલી ન રહેવી જોઈએ, એનાથી ઓછી સંખ્યા રહેવી જોઈએ. તો આપણને ખ્યાલ છે કે 4 છે, બરાબર, તો 4માં તમે જોઈ શકો કે તમે 1નો ઘન લ્યો તો 1નો ઘન તો આપણને ખ્યાલ છે 1 જ આવવાનું છે, પરંતુ તમે 2નો ઘન લ્યો તો 2નો ઘન કેટલો થશે તો કે 2નો ઘન લેવાથી 8 થાય. હવે એ 4 કરતાં કેવા છે, મોટા છે, બરાબર, અને 4 છે એ તો આપણે લેવાના જ નથી. તો 4 કરતાં નાની સંખ્યા કઈ છે, બરાબર, તો કે 4 કરતાં નાની સંખ્યા કઈ છે તો કે 4 કરતાં નાની સંખ્યા 1 છે. તો આપણે દશકના અંક માટે શું લેવું પડે તો કે દશકના અંક માટે 1 લેવું પડે. હવે આ આપણે એકમનો અંક આપણે કયો મળ્યો, 7 મળ્યો. દશકનો અંક કયો મળ્યો તો કે 1 મળ્યો. તો આ ઉપરના તારણો પરથી, એટલે કે આ એકમના અંક અને દશક અંકના તારણો પરથી આપણે જે 4913 સંખ્યા છે એનું ઘનમૂળ આપણને કેટલું મળે તો કે ઘનમૂળ છે એ આપણને 17 મળે. આગળ આપણે નંબર 3 લઈએ, કે 12167. તો સૌ પ્રથમ શું કરવાનું તો કે સંખ્યાને 2 ભાગમાં વહેંચવાની, બરાબર. તો 2 ભાગમાં વહેંચીએ તો કઈ 2 સંખ્યા મળશે તો કે એક સંખ્યા મળે 167, બીજી સંખ્યા આપણને મળે 12. આ 2 સંખ્યાઓ આપણને મળે. તો સૌ પ્રથમ 167 માટે જોઈએ કે એકમના અંક માટે. હવે 167નો એકમનો અંક કયો છે તો કે એકમનો અંક 7 છે, બરાબર. એકમનો અંક 7 છે તો એ સંખ્યાનું તમે ઘનમૂળના એકમનો અંક હંમેશા શું થાય તો કે ઘનમૂળના એકમનો અંક 3 થાય. જો 3 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક 7 થાય, પણ કોઈ સંખ્યાનો એકમનો અંક 7 હોય તો એના ઘનમૂળના એકમનો અંક 3 થાય. એટલે આપણને એકમનો અંક મળી ગયો 3. હવે આપણે જોઈએ દશકના અંક માટે, કે દશકનો અંક છે તો દશકના અંકમાં કેટલા આપેલા છે તો કે દશકના અંકમાં 12 આપેલા છે. હવે આપણે એવી સંખ્યા શોધવાની કે જેનું ઘનમૂળ છે એ 12 કરતાં ઓછું હોય, બરાબર. તો 12 કરતાં ઓછું હોય એવી સંખ્યાનું ઘનમૂળ શું તો કે જો એકનું ઘનમૂળ તો આપણને ખ્યાલ છે 1 જ આવવાનું છે, પરંતુ તમે જોશો તો ખ્યાલ આવશે કે 2 છે એનું ઘનમૂળ કેટલું થશે તો કે 2 છે એનું ઘનમૂળ 8 થશે, બરાબર. પણ 3 લ્યો તમે, બરાબર, તો 3નું ઘનમૂળ કેટલું થાય તો કે 3નું ઘનમૂળ એટલે કે 3 × 3 અને × 3, એટલે કે 3 × 3 × 3 કરવાથી
આપણે 27 મળે, એટલે કે 3નું ઘનમૂળ 27 મળે છે, જે 12 કરતાં વધારે છે, એટલે કે 12 કરતાં મોટી સંખ્યા છે. તો આપણે 12 કરતાં નાની સંખ્યા લેવાની છે. જો 12 કરતાં નાની સંખ્યા આપણે લેવી હોય તો આપણે કઈ સંખ્યા લેવી પડે? તો કે આપણે ફરજિયાત 8 જ લેવા પડે, એટલે કે 2નું ઘનમૂળ લેવું પડે. તો કે દશકનો અંક છે એ 8, તો 8 આવ્યો તો એનું ઘનમૂળ એટલે કે દશકનો અંક આપણને કયો મળે? તો કે દશકનો અંક આપણને 2 મળે, કારણ કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય એનું ઘનમૂળ કરવાથી 8 મળે, અને જે સંખ્યાનો એકમનો અંક 8 હોય એનું ઘનમૂળ કરવાથી આપણને એકમનો અંક કેટલો મળે છે? તો કે 2 મળે છે. તો કે આ બંને તારણો પરથી, આ દશક એકમનો અંક અને દશકાંક બંનેના તારણો પરથી આપણને કઈ સંખ્યા મળે? તો કે એકમનો અંક 3 મળે છે અને દશકનો અંક 2 મળે છે. તો આપણને સંખ્યા કઈ મળી? તો કે સંખ્યા 23 મળી. તો આપણે એવું નક્કી કરી શકીએ કે 12,167 એનું ઘનમૂળ છે એ 23 આવે. આગળ આપણે નંબર 4 જોઈએ, 32,768. તો સૌથી પહેલાં આપણે ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાને શું કરવાનું? તો કે 2 ભાગમાં વહેંચવાનું. 2 ભાગમાં વહેંચો તો તમને 2 સંખ્યા મળશે. એક સંખ્યા મળશે 768 અને બીજી સંખ્યા મળશે 32. આ 2 ભાગમાં વહેંચવાનું. હવે જે પહેલો ભાગ છે એના એકમના અંક માટે તપાસીએ કે એકમના અંક માટે તો કે 768 છે એના એકમનો અંક શું છે? તો કે એકમનો અંક 8 થશે. કેટલો? એકમનો અંક 8 છે. તો જેનો એકમનો અંક 8 છે એનું ઘનમૂળ લેતા એકમનો અંક કેટલો આવે? તો કે કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક જો 8 હોય અને એ સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક શોધવામાં આવે તો ઘનમૂળના એકમનો અંક શું મળે? તો કે 2 મળે છે. તો કે એકમનો જે અંક છે એ આપણને કેટલો મળશે? 2 મળે છે. હવે આપણે જોઈએ દશકના અંક માટે. તો કે આપણે ખ્યાલ છે કે દશકના અંક માટે સંખ્યા કેટલી છે આપણી પાસે? તો કે 32 છે. તો હવે આપણે એવી સંખ્યા શોધવાની કે જેનું ઘનમૂળ 32 કરતાં ઓછું હોય. તો જો આપણે 3 લઈએ તો 3નું ઘનમૂળ કેટલું છે? તો કે 27. 4 લઈએ તો 4નું ઘનમૂળ કેટલું છે? તો કે 64. તો તમે જોઈ શકો કે 64 છે એ 32 કરતાં મોટા છે અને 27 છે એ 32 કરતાં નાના છે. તો આપણે કઈ સંખ્યા લઈ શકીએ? તો કે 27 લઈ શકીએ. હવે આપણે 27 મળ્યું, પરંતુ આપણે એમાંથી એક જ અંક લેવાનો છે, એકમનો અંક. તો આપણને ખબર છે કે દશકના એકમના અંક 7 છે, એનો એકમનો અંક શું છે? 7 છે. 7 છે. જેનું ઘનમૂળ લ્યો તો એકમનો અંક કેટલો મળે? તો કે એકમનો અંક 3 મળે. આપણે સમજૂતી લેક્ચરમાં જોઈ ગયા કે જે સંખ્યાના એકમનો અંક 7 હોય જો એ સંખ્યાનું ઘનમૂળ શોધવામાં આવે તો ઘનમૂળના એકમનો અંક હંમેશા 3 આવે. તો આપણને દશકનો અંક મળ્યો અને એકમનો અંક પણ મળ્યો. તો આ બંને તારણો પરથી આપણે જોઈએ તો કે ઉપરના તારણો પરથી આપણને કઈ સંખ્યા મળે? તો કે એકમનો અંક 2 છે અને દશકનો અંક 3 છે, એટલે કે 32 મળે. એનો મતલબ એવો થાય કે 32,768 છે એ સંખ્યાનું ઘનમૂળ આપણને કેટલું મળે? તો કે 32 મળે. તો આ રીતે કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યાઓને તમે 2 ભાગમાં વહેંચીને ઘનમૂળ હોય એનું અનુમાન પણ કરી શકો છો. આભાર. જય સ્વામિનારાયણ.